સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવમાં થયો હતો. તેઓ મહિલાના અધિકારોની મશાલ પ્રજ્વલિત કરવામાં અગ્રેસર રહ્યા હતા. તેમને ભારતીય નારીવાદના જન્મદાતા પણ કહેવાય છે. તેઓ સૌ માટે પ્રેરણારૂપ છે. 9 વર્ષની ઉંમરે વર્ષ 1840માં તેમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા. સાવિત્રીબાઈ ફૂલેના ભણવાના ઉત્સાહને જોતા તેમના પતિ જ્યોતિરાવ ફૂલે તેમને લખતા શીખવાડ્યું અને વર્ષ 1847માં તેઓ પ્રશિક્ષિત શિક્ષિકા બન્યા. વર્ષ 1897માં પુણેમાં પ્લેગ ફેલાયો હતો. તે દરમિયાન સાવિત્રીબાઈ દિવસ રાત દર્દીઓની સેવામાં લાગેલા હતા. ત્યારે તેમને પણ ચેપ લાગ્યો અને તેમનું અવસાન થયું. છેલ્લા શ્વાસ સુધી તેઓ માનવતાને પ્રસ્થાપિત કરવા માટે લડતા રહ્યા. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા જોઈતી હોય તો તેમણે તેમની નીતિઓમાં સુધારો કરવો પડશે. શ્રી બ્લિંકને વોશિંગ્ટનમાં સંવાદદાતાને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના નવા શાસકોએ માનવ અધિકારોનું સન્માન કરવું પડશે, આંદોલનને મંજૂરી આપવી પડશે અને બદલાની ભાવના છોડવી પડશે તથા આતંકવાદ સામે લડત ચલાવવી પડશે. તેમણે અફઘાનિસ્તાનની ભાંગી પડેલી અર્થવ્યવસ્થામાં વધુ રોકડ ઉપલબ્ધ કરાવવા માટેના વિકલ્પો પર ધ્યાન આપવાની ખાતરી આપી. યુએસ અને તેના સહયોગીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે અને તેનો ફાયદો સીધો તાલિબાનને મળવો જોઈએ નહીં. અમેરિકામાં કોવિડના વધતા કેસ અને ખરાબ હવામાનના પગલે 2000થી વધુ વિમાન ઉડ્ડયનો રદ થવાથી હવાઈ મુસાફરી માટે ઉત્સુક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકામાં 1 જાન્યુઆરીએ 2749 અને ગઈકાલે 2200થી વધુ વિમાન ઉડ્ડયનો રદ થયા છે. તેવી જ રીતે આશરે 2500 વિમાનો નિર્ધારિત સમય કરતા મોડેથી પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યોમાં કોવિડ સામેની લડતમાં જાહેર આરોગ્ય સેવાની સજ્જતા તથા રસીકરણ કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે. દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ તથા 15 થી 18 વય જૂથના કિશોરોને આજથી રસી આપવાની કામગીરી શરૂ થઈ છે. તેને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી માંડવિયાએ દેશમાં ઓમિક્રોનની ગતિ વધે તો તેને પહોંચી વળવા આરોગ્ય ક્ષેત્રે અસરકારક માળખાકીય સુવિધાઓ સજ્જ રાખવા રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો હતો. તેમણે દેશમાં કોવિડના કેસ હજી ન વધે તે માટે કોવિડ અંગેના નિયમોનું કડક રીતે પાલન કરવાની સૂચના પણ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે. શ્રી મોદી ઇમ્ફાલમાં 4800 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મણિપુરમાં પ્રધાનમંત્રી લગભગ 1950 કરોડ રૂપિયાના ખર્ચના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને લગભગ 2950 કરોડ રૂપિયાના 9 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, કૌશલ્ય વિકાસ, કલા, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે. 1700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. તેઓ અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય હવાઈ રમત અંગેની રાષ્ટ્રીય નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે, જે મંત્રાલયની વેબસાઇટ પરથી નિહાળી શકાશે. આ મુસદ્દામાં એરોબેટિક્સ, બલૂનિંગ, ડ્રોન, ગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ, માઇક્રોલાઇટિંગ અને પેરામોટરિંગ, સ્કાય ડાઇવિંગ અને વિન્ટેજ એરક્રાફ્ટ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે 2030 સુધીમાં ભારતને વિશ્વમાં હવાઈ રમતોવાળા દેશોમાં મોખરાનું સ્થાન અપાવવું એ સૂચિત રમત નીતિનું મુખ્ય ધ્યેય છે. આ મિશન ભારતમાં સલામત, સસ્તી, સુલભ, આનંદપ્રદ હવાઈ રમત સુવિધા પ્રદાન કરશે. સૂચિત હવાઈ રમતોના સંચાલન માટે ભારતીય હવાઈ રમત મહામંડળની રચના કરવામાં આવશે. આ નીતિ અંગેના વાંધા સૂચનો 31મી જાન્યુઆરીએ સાંજના 5 વાગ્યા સુધી મોકલી શકાશે. પશ્ચિમ બંગાળમાં કોવિડ ઓમિક્રોનના નવા વેરિયન્ટના વધતા સંક્રમણને કારણે આજથી કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોવિડની સંક્રમણ સ્થિતિની સમીક્ષા કર્યા પછી મુખ્ય સચિવ H.K. દ્વિવેદીએ કહ્યું હતું કે આજથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ખાનગી અને સરકારી કચેરીઓ 50% હાજરી સાથે ખુલશે. ઓડિશામાં બાળકોના સ્વાસ્થ્યના હિતમાં રાજ્ય સરકારે ધોરણ 1 થી 5 ની લગભગ 23,000 શાળાઓ ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ શાળાઓ આજથી ખુલવાની હતી તો રાજસ્થાનમાં પણ ધોરણ 1 થી 8 ની શાળાઓ 9મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. કોવિડ રોગચાળાના વધતા સંક્રમણ અને તેના નવા પ્રકાર ઓમિક્રોનના ફેલાવાને કારણે
સુપ્રીમ કોર્ટમાં આજથી 2 અઠવાડિયા સુધી માત્ર વર્ચ્યુઅલ રીતે સુનાવણી હાથ ધરાશે. શિયાળાના વિરામ બાદ સુપ્રીમ કોર્ટ આજથી ફરી ખુલી રહી હતી. સુપ્રીમ કોર્ટ માર્ચ 2020 થી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી કરી રહી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી ફરીથી શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું છે કે નીટ પીજી કાઉન્સેલિંગ માટે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટેની આવકની વાર્ષિક મર્યાદા 8 લાખ રૂપિયા રાખવાનો નિર્ણય યથાવત રાખવા ઈચ્છે છે. અદાલતમાં રજૂ કરેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તેનો આ નિર્ણય નિષ્ણાંતોની સમિતિએ કરેલી ભલામણોના આધારે લેવાયો છે. પ્રવેશ માટેની પાત્રતાના નિયમમાં આ તબક્કે ફેરફાર કરવાથી અત્યારે ચાલી રહેલી પ્રવેશની કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. નિષ્ણાંતોની સમિતિએ આવતા શૈક્ષણિક વર્ષથી પાત્રતા નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલત 6 જાન્યુઆરીથી નીટ પીજીને લગતી અરજીઓની સુનાવણી હાથ ધરવાની છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વૈષ્ણોદેવી મંદિરમાં ભીડ વ્યવસ્થાપન માટે RFID ટ્રેકિંગ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અસરકારક ભીડ વ્યવસ્થાપન માટે તેમણે યાત્રાનું સંપૂર્ણ 100% બુકિંગ ઓનલાઈન કરવાનો આદેશ આપ્યો છે. શ્રી સિન્હાએ વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં નાસભાગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રાળુઓના પરિવારજનોને વધુ 5 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. પહાડી વિસ્તારોમાંથી આવતા બર્ફીલા પવનોના કારણે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શીતલહેરથી 3 જાન્યુઆરી એટલે કે આજ સુધી રાહત મળી શકશે નહીં, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 4 અને 5મી જાન્યુઆરીએ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જ્યારે પશ્ચિમી હિમાચલ વિસ્તારમાં હળવા વરસાદની સાથે બરફ વર્ષા થઈ શકે છે, જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડાની શક્યતા છે. 4 જાન્યુઆરી સુધી યુપી અને પંજાબના અમુક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે, જ્યારે પૂર્વોત્તર ભારતમાં સામાન્ય ધુમ્મસ જોવા મળશે. દિલ્હીમાં ઠંડીથી બચવા માટે લોકો રેન બસેરામાં રહી રહ્યા છે અને સાથે જ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે. દુબઈ એક્સપો 2020માં આજથી જમ્મુ કાશ્મીર સપ્તાહ શરૂ થશે. ભારતીય પેવેલિયનમાં જમ્મુ કાશ્મીર પશ્ચિમ એશિયા વિસ્તારમાં રોકાણની તકો અંગે જાણકારી અપાશે. આ અંતર્ગત જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તથા અન્ય અધિકારીઓ વિભિન્ન બેઠકોનું આયોજન કરશે અને વૈશ્વિક રોકાણકારોને પર્યટન, હસ્તકલા, હસ્તશિલ્પ, ફૂડ પ્રોસેસિંગ તથા અન્ય ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રિત કરશે. સપ્તાહ દરમિયાન પ્રતિનિધિ મંડળ વિવિધ દ્વિપક્ષીય બેઠકો યોજશે. 6મી તારીખે આયોજિત બેઠકમાં ઉપરાજ્યપાલ વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગે જાણકારી આપશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે પ્રી વાયબ્રન્ટ સમિટમાં 6ઠી કડીમાં 39 MOU સાથે અત્યાર સુધી કુલ 135 MOU થયા છે. 6ઠી શૃંખલામાં 7 જેટલા સ્ટ્રેટેજિક MOUનો પણ સમાવેશ થાય છે. ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ફોરેન્સિક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ, 3 આદિજાતિ જિલ્લાના પોલીસ કર્મીઓના માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કોર્સ ડિઝાઇન અંગેના, આયુર્વેદ અને હોમિયોપેથીમાં શોધ સંશોધન સહિતના MOU થયા છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ અંતર્ગત 5મી અને 6ઠી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, રિસર્ચ સંસ્થાઓ, શિક્ષણવિદો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસા પર પ્રકાશ પાડશે. આ અંગે જાણકારી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આ પરિષદના વિવિધ સત્રોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો સર્વગ્રાહી શિક્ષણ અને શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર તમામ પાસા પર વિચાર વિમર્શ કરશે. સમાવિષ્ટ શિક્ષણ, મૂલ્યાંકન, એસેસમેન્ટમાં ગુણવત્તાની ખાતરી, સંશોધન, ઇનોવેશન માટે રોડમેપ ઉપરાંત કોવિડની શિક્ષણ પર અસરો, પડકારો, ઉકેલો પર ચર્ચા કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં ડોક્ટર સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલના અદ્યતન ભવન તથા અટલ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ, બાળ રોગો, સ્ત્રી રોગ, પ્રસૂતિ વિભાગ, પંચકર્મ સહિત વિવિધ વિભાગોમાં સુવિધાઓ ઉપલબ્ધ છે. આધુનિક ઓપરેશન થિયેટરની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ દયાણી, રાજ્યમંત્રી દેવા માલમ, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
ડોક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલનું અદ્યતન બિલ્ડિંગ તેમજ અટલ આરોગ્ય ટ્રસ્ટનું પણ લોકાર્પણ થયું છે, તે માટે પણ હું રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવું છું. નિસ્વાર્થ સમાજ સેવા કરનાર તથા પ્રગટ પુરુષાર્થ કરી ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત પામીને સમાજને ગૌરવ અપાવનાર જ્ઞાતિ રત્નો પણ આજે જે સન્માન થયું છે એ સૌને પણ અભિનંદન પાઠવું છું. વાતાવરણમાં આગામી 2 દિવસમાં પલટો આવવાની સંભાવના છે. આગામી 5મી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં, જ્યારે 6મી જાન્યુઆરીએ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, ભુજ કંડલામાં 15 ડિગ્રી, રાજકોટ ગાંધીનગરમાં 16 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી અને અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આજથી દેશ સહિત સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઈવનો પ્રારંભ થયો છે. આ વયમર્યાદાના 6 થી 7 કરોડ બાળકોને કોવેક્સિનના ડોઝ લેવા પાત્ર રહેશે. સમગ્ર દેશમાં અત્યાર સુધી 18.9 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરની GDM કુબાવાડા હાઈસ્કૂલ ખાતેથી 15 થી 18 વર્ષના કિશોરોના રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર જિલ્લાની 93 શાળાઓમાં 20,000 બાળકો માટે આરોગ્ય કર્મીઓની 50 ટીમો કાર્યરત કરાઈ છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસિટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને કિશોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનની પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં આયોજનના પગલે 70% વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95% નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે 35 લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીનેજર્સની કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3 થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી આ રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઈવમાં રાજ્યનો એક પણ ટીનેજર્સ વેક્સિનના લાભથી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15 થી 18 વય જૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે, જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રાજ્યમાં અંદાજે 6,306 થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું કામ હાથ ધરાયું છે. ગાંધીનગરમાં સેક્ટર 7 ખાતે GM ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી શિક્ષણ મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા 15 થી 18 વર્ષના બાળકોની વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે વધુને વધુ બાળકોને રસીકરણ અભિયાનમાં સામેલ કરીને કોરોનાને હરાવવા અપીલ કરી હતી. હવે બાળકો માટે પણ વેક્સિન આવી છે, ત્યારે એ પ્રકારે લડાઈ લડીને SOPનું કડક પાલન થાય એમના માટે અમારા વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. અને પુનઃ એકવાર આ SOPની ગાઈડલાઈન તેના માત્ર સ્કૂલો, રાજ્યભરમાં પણ આપણે સૌ સાથે મળીને એનું પાલન કરીએ. બાળકો છે ત્યારે બાળકોની વધારે ચિંતા કરીને SOPની ગાઈડલાઈનનું પાલન થાય. BSF ગાંધીનગર ફિટ ઇન્ડિયા સાયક્લોથોનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મણિપુરની રાજધાની ઇમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી સાયક્લોથોનનો પ્રારંભ આજથી થયો હતો. આઝાદીના અમૃત મહોત્સવ આયોજિત સાયકલ રેલીમાં BSF સહિત વિવિધ 7 અર્ધલશ્કરી દળોના 75 જવાનો જોડાયા હતા. ફિટ ઇન્ડિયા સાયક્લોથોનમાં ભાગ લેનાર સાયકલવીરોને અભિનંદન અને શુભેચ્છાઓ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા BSF, CISF, CRPF, ITBP, NSG, SSB અને આસામ રાઇફલ્સના જવાનોની હાજરીથી મિની ભારતના દર્શન થયા છે. આ સાયક્લોથોનનું આજે BSF કેમ્પસ ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ પ્રસ્થાન કાર્યક્રમમાં જવાનો દ્વારા આસામનું પારંપરિક નૃત્ય બિહુ, પંજાબનું ભાંગડા નૃત્ય, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 3 જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરી 2022 દરમિયાન 49 દિવસ સુધી આ સાયકલ રેલી યોજાશે.
નવીન વીજ લાઈનો ટાવર અંગે અસરગ્રસ્ત ખેડૂતો જમીન ધારકોને નુકસાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર થઈ છે. આ જોગવાઈઓ નવી ટ્રાન્સમિશન લાઈન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઈનના કામ માટે લાગુ પડશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઈને નવીન વીજ ટ્રાન્સમિશન લાઈનો અને ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવા અંગે જમીન પાક ફળાવ ઝાડને થતા નુકસાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો નિર્ણય 30મી ડિસેમ્બરના ઠરાવથી કર્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5મી અને 6ઠી તારીખે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યના વાતાવરણમાં આગામી 2 દિવસમાં પલટો આવવાની સંભાવના છે. આગામી 5મી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં, જ્યારે 6ઠી જાન્યુઆરીએ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, ભુજ કંડલામાં 15 ડિગ્રી, રાજકોટ ગાંધીનગરમાં 16 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી અને અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આજે સમાજ સુધારક અને શિક્ષણવિદ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક રીતે પછાત લોકોના ઉત્થાન માટે અવિરત પ્રયાસ કર્યા હોવાનું શ્રી નાયડુએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું. શ્રી નાયડુએ સમાજના સુધારામાં સાવિત્રીબાઈ ફૂલેએ આપેલા યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 45 વર્ષીય રોનાલ્ડો બ્રાઝિલના ક્લબ ક્રુઝીરો એક્સપોર્ટેને 101 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે થનારી ઉજવણીમાં સામેલ થવાનું હતું, પણ કોવિડના લીધે હવે તે હાજર રહી શકશે નહીં. કોવિડના કેસો વધતા યુરોપ અને પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધા ઉપર રદ થવાના વાદળો ઘેરાયા છે. ફૂટબોલર લિયોનેલ મેસી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. PSG બોસ મોરિસિયોએ કહ્યું છે કે મેસી આર્જેન્ટિનામાં જ રહ્યા હતા, જ્યાં તેમણે શિયાળુ બ્રેક વિતાવ્યો હતો અને ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પ્રવાસ નહીં કરે.